નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, બીઆરસી કોઓર્ડિનેટર, યુઆરસી કોઓર્ડિનેટર અને સીઆરસી કોઓર્ડિનેટરની પ્રતિનિયુક્તિની એક્ઝામ છે એ લેવાઈ હતી। હવે તેનું પરિણામ પણ આવી ગયું છે। તો આપણે આજના વિડીયોમાં તેના પેપર કેવા હતા, બીઆરસી, યુઆરસી અને સીઆરસીનું કોઓર્ડિનેટરનું પેપર કેવું હતું તે જોશું અને સાથે સાથે તેનું રિઝલ્ટ પણ આવી ગયું છે। તો રિઝલ્ટ કેવું રહ્યું, કેટલા પાસ થયા, કેટલાને કઈ કેટેગરીમાં ગુણ આવેલા છે, એટલે તમામ બાબતો આપણે જોશું। તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, બીઆરસી, યુઆરસી અને સીઆરસી કોઓર્ડિનેટર શ્રીની જે પ્રતિનિયુક્તિ છે તેને લઈને મેં ઓલરેડી એક વિડીયો બનાવેલો છે। એની નોટિફિકેશનને લઈને કે કોણ કોણ એક્ઝામ આપી શકે, કોણ ન આપી શકે તેની સંપૂર્ણ સમજૂતી મેં આ વિડીયોમાં આપેલી છે। તો વિડીયો પૂરો જોઈ લેવા વિનંતી। હવે આપણે પહેલાં સૌપ્રથમ તેના પેપર કેવા હતા। બીઆરસી યુઆરસીનું પેપર એક સરખું હતું અને સીઆરસીનું પેપર અલગ હતું। તો બંને પેપર આપણે જોશું। તો પહેલાં આપણે જોઈએ કે બીઆરસી અને યુઆરસીનું જે પેપર હતું તે કેવું હતું। તમારી સામે જે પેપરનો નમૂનો છે તે આવી રહ્યો છે કે જેમાં તમે જોઈ શકો છો કે એ સૂચનાઓ આપવામાં આવી છે તો તમે વાંચી શકો છો અને પ્રશ્નો છે તે પણ તમે વાંચી શકો છો। આ પેપર પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ કે જ્યાંથી તમે જોઈ શકશો અને પૂરું રીડ કરી તેને સોલ્વ કરજો જેથી કરીને તમે શિક્ષક હોય તો તમને આ કામ લાગે। ત્યારબાદ તમે આપણે જોઈએ તો યુઆરસી કોઓર્ડિનેટર છે તેની એક્ઝામનું પેપર કેવું હતું તો તે પણ તમારી સામે અહીંયા આવી રહ્યું હશે કે જેમાં પણ તમે જોઈ શકો છો કે ટોટલ જે પ્રશ્નો છે તે 100 છે। તો બંને જે એક્ઝામ છે કે જે બીઆરસી યુઆરસીનું પેપર છે અને સીઆરસીનું પેપર છે તે બંનેમાં 100 ગુણના પ્રશ્નો પૂછવામાં આવેલા હતા। હવે આપણે જોઈએ કે બીઆરસી, યુઆરસી અને સીઆરસી કોઓર્ડિનેટરનું પરિણામ જે જાહેર થયું છે તે કેવું રહ્યું। તમારી સામે તે ઓફિશિયલ જે નોટિફિકેશન જે પરિણામને લઈને છે તે આવી રહી છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે બીઆરસી, યુઆરસી અને સીઆરસી કોઓર્ડિનેટર પરીક્ષા 2024 પરિણામનું જાહેરનામું MSA ગાંધીનગરના તારીખ 30/11/2023ના પત્ર ક્રમાંક મુજબ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ 7/1/2024ના રોજ સવારે 11 થી 1 કલાક દરમિયાન સીઆરસી પરીક્ષા તથા બપોરે 3 થી 5 દરમિયાન યુઆરસી અને બીઆરસી અને યુઆરસી પરીક્ષાનું રાજ્યના 4 જિલ્લા અમદાવાદ શહેર, રાજકોટ, વડોદરા અને સુરત ખાતે આવેલ પરીક્ષા કેન્દ્રો ખાતે બીઆરસી, યુઆરસી અને સીઆરસી કોઓર્ડિનેટરની OMR બેસ્ડ લેખિત પરીક્ષા 2024નું આયોજન કરવામાં આવેલ હતું। આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી તારીખ 11/1/2024ના રોજ કચેરીની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી અને આ પરીક્ષાના પ્રશ્ન પેપરના કોઈ પ્રશ્ન કે પ્રોવિઝનલ આન્સર કીના ઉત્તર સામે ઉમેદવાર રજૂઆત કરવા માગતા હોય તો નિયત પત્રકમાં તારીખ 11/1/2024થી 15/1/2024 સુધીમાં તમામ પત્રકો એટલે કે વિગતો ભરીને જરૂરી માન્ય આધારોને સાથે રાજ્ય પરીક્ષા બોર્ડના ઈમેલ એડ્રેસ પર મોકલી આપવા સૂચના આપવામાં આવેલ હતી। ઉમેદવારો દ્વારા પ્રશ્ન પેપરના કોઈ પ્રશ્ન કે પ્રોવિઝનલ આન્સર કીના ઉત્તર સામે મળે રજૂઆતોને તજજ્ઞો સમક્ષ મૂકવામાં આવેલ હતી। તજજ્ઞો દ્વારા તમામ રજૂઆતો અને આધારોની ચકાસણી કરી પ્રોવિઝનલ આન્સર કીમાં આપેલા ઉત્તરોમાં જરૂરી સુધારા કરી તારીખ 18/1/2024ના રોજ ફાઇનલ આન્સર કી તૈયાર કરવામાં આવેલ હતી। જે ધ્યાને લઈ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ 7/1/2024 રવિવારના રોજ યોજાયેલ બીઆરસી, યુઆરસી અને સીઆરસી કોઓર્ડિનેટર પરીક્ષામાં હાજર ઉમેદવારનું પરિણામ આજ તારીખ 20/1/2024ના રોજ નીચેની વિગતે વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે, જાહેર કરવામાં આવે છે। જે વેબસાઇટ છે sebexam.org। હવે પરિણામની વિગત આપણે ખાસ જોઈ લઈએ તો તેમાં સીઆરસીની એક્ઝામ હતી તેમાં રજિસ્ટર હતા 5059, એબસન્ટ હતા 2045, પ્રેઝન્ટ હતા 3014, જેમાં 0 થી 39 માર્કવાળા જે ઉમેદવાર છે જે 100માંથી 100 પ્રશ્નો હતા તેમાંથી 0 થી 39 પ્રશ્નો જેના સાચા પડેલા છે, કેટલા માર્ક મળેલા છે તેવા છે 249 ઉમેદવારો। ત્યારબાદ 40 થી 49 માટે 948, 50 થી 59 માટે 1238, 60 થી 69 માટે 503, 70 થી 79 માટે 71 અને 80 થી 90 માર્ક્સવાળા 5 ઉમેદવાર છે। બીઆરસી અને યુઆરસીની એક્ઝામ આપવાવાળા રજિસ્ટર છે 3061, એબસન્ટ છે 1396, પ્રેઝન્ટ છે 1665, 0 થી 39 માર્ક્સવાળા છે 234, 40 થી 49 માર્કવાળા છે 574, 50 થી 59 માર્કવાળા છે 586,
60 થી 69 વાળા છે 244 અને 70 થી 79 માર્ક વાળા છે 27 અને 80 થી 90 માર્ક્સ વાળા 0 ઉમેદવાર છે। આમ ટોટલ જોઈએ તો 8120 ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવેલું હતું, તેમાંથી એબસન્ટ હતા 3441, પ્રેઝન્ટ હતા 4679, 0 થી 39 માર્ક વાળા 483, 40 થી 49 માર્ક વાળા 1522, 50 થી 59 માર્ક વાળા 1824, 60 થી 69 માર્ક વાળા 747, 70 થી 79 માર્ક વાળા 98 અને 80 થી 90 માર્ક વાળા 5 ઉમેદવારો હતા। હવે અગત્યની સૂચના આપણે જોઈ લઈએ તો બીઆરસી, યુઆરસી અને સીઆરસી કોઓર્ડિનેટર પરીક્ષાના પરિણામ બાદ આ પરીક્ષાની આગામી કાર્યવાહી સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ સમગ્ર શિક્ષા સેક્ટર 17 ગાંધીનગર દ્વારા કરવામાં આવશે। નોંધ: આ પરીક્ષા માટે ગુજરાત શાળા શિક્ષણ પરિષદ અને સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ સમગ્ર શિક્ષા સેક્ટર 17 ગાંધીનગર દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડને મોકલવામાં આવેલ કન્ફર્મ થયેલા ઉમેદવારોની યાદીના આધારે ઉમેદવારને પ્રવેશ આપવામાં આવેલ હતો। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સદર ઉમેદવારની પરીક્ષામાં ઉપસ્થિત થવાની પાત્રતા, શૈક્ષણિક લાયકાત અને અનુભવ વગેરે અંગે ચકાસણી થયેલ નથી। આ પરીક્ષા આપવાથી ઉમેદવાર નિયત લાયકાત અને નિયત અનુભવ ધરાવે છે તેવો દાવો કરી શકે નહીં। જે ઉમેદવાર પોતાની ઓએમઆર માર્કશીટની પુનઃ ચકાસણી કરાવવા માંગતા હોય તે ઉમેદવાર 23/1/2024 થી 30/1/2024 સુધી રજાના દિવસો સિવાય કચેરી સમય દરમિયાન રાજ્ય પરીક્ષા બોર્ડ સરકારી પુસ્તકાલય પાસે સેક્ટર 21 ગાંધીનગર ખાતે રૂબરૂ ઓએમઆર શીટની ફાઇનલ આન્સર કી મુજબ પુનઃ ચકાસણી કરાવી શકશે। તારીખ 30/1/2024 કચેરી સમય બાદ ઓએમઆર શીટની પુનઃ ચકાસણી કોઈ પણ રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં। ઓએમઆર શીટની પુનઃ ચકાસણી કરાવવા માટે ઉમેદવારે પોતાની હોલ ટિકિટની નકલ તથા ઓએમઆર શીટની નકલ સાથે બોર્ડમાં લેખિત અરજી આપવાની રહેશે। આ ઉપરાંત ઓએમઆર શીટની પુનઃ ચકાસણી ફી પેટે ₹100 રોકડમાં રાજ્ય પરીક્ષા બોર્ડની હિસાબી શાખામાં જમા કરાવવાના રહેશે। તેઓ શ્રી P.K. ત્રિવેદી, અધ્યક્ષ શ્રી રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરનું ઓફિશિયલ જાહેરનામું આપણે જોયું। તો મિત્રો તમે જોયું ને કઈ રીતનું જે રિઝલ્ટ છે તે આવેલું છે। તો મિત્રો આજનો વિડીયો છે એ ખાસ આ રિઝલ્ટને લઈને હતો। તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો। વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કે તમને નવા અપડેટ્સ મળતા રહે। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।